ગુડ મોર્નિંગ, જય શ્યારામ. રાહુલની મૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જોવાના છે જલેબી હનુમાન દાદાના મંદિરે, તે બી પગપાળા. તો વિડીયોમાં બની રહેજો તો તમને આગળનો સફર અમે બતાવીએ. તો ફાઇનલી આવી ગયા છે અમે ઓરગામ ચોકડી ઉપર. આ ચોકડી છે, આ બાજુ મોટા બાજુ નીકળી જવાય, ઓકોટી બાજુ નીકળી જવાય, બારડોલી બી નીકળી જવાય. તો વિડીયોમાં બની રહેજો, તમને બતાવું આગળ. આવી ગયા છે અમે સિંગોડ, થોડુંક જ દૂર છે હવે કોળોદ. તો વિડીયોમાં બની રહેજો, પછી કોળોદ જાણી તમને બતાવું આગળ. જય શ્યારામ. પછી અમે જોયું ભાત અહીં તો રેડી બી થઈ ગયેલું છે. હજુ તો અમારું નીંદવાનું બાકી છે એકવારનું. થોડું દવા પચવાના જ છે. કડોદ એ કહેતી છે કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ચેનલને. ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમે કડોદમાં. કડોદ ખાલી જ છે. હજુ તો ટાઈમ થયેલો છે 6:30 ને 5 થયેલી છે. તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ બતાવું પછી. ફાઇનલી તાપી કિનારે આવી ગયેલા છે અમે. કોઝવે અડધું પુલનું કામ હજુ ચાલી છે, બની જ ગયેલા છે પણ થોડુંક બાકી રહેલું છે. મસ્ત નજારો છે. મોર્નિંગમાં 7 ને 5 થયેલી છે. મસ્ત છે. કિનારે ચાલતા છે. 7 ને 10 મિનિટ થયેલી છે એમ તો. કિનારે પહેલી વાર મોર્નિંગમાં એમ ચાલતા હોય 2 જણ સાથે. એ બી આપણે તાપી કિનારે. આગળ બની રહેજો, તમને આગળનું કયું ગામ આવે છે તે બધું બતાવશો અમે તમને. ચલો, મોટી માછલીઓ છે તાપી નદીમાં. આ મંદિર તો તમે જોયું જ હશે. જોયું હોય તો કોમેન્ટમાં લખો કે આ મંદિર અમે જોયું છે. અમે હવે ફરોડી મેરે મેરે આવી જ ગયેલા છે. થોડુંક જોવાનું છે હજુ તો. વિડીયોમાં બની રહેજો, તમને પછી આગળ અમે બતાવીએ. નાસ્તા કરવા બેઠેલા છે. અહીંયા 20 બિસ્કિટ છે. આ ગામ છે આપણું નરેણના ને જાપ વચ્ચે છે. ચાલો તો વિડીયોમાં બની રહેજો, તમને આગળ પછી બતાવું. યુઝ છે દોસ્તારો. રસ્તો બી આવો છે. અમારા પગ જોવો ને. આવી ગયા છે અમે. જોડેલ ગામ વટી ગયેલા છે. હવે અહીંથી થોડુંક જાઉં એટલે પાતાળ એમ કરીને હવે ગામ તે આવે. રસ્તો મસ્ત છે. બાકી પહેલી વાર અમે 2 જણ કપલમાં નીકળેલા છે એમ ફરવા દર્શન કરવા જલેબી હનુમાન દાદાના. આ બાજુ જો આ ખેતર
વરસાદ આવવાનો હોય તેમ થઈ ગયેલું છે. ચાલ સારું, એટલે અમને તડકો ને એવું નથી લાગતો, પણ રસ્તો બરાબર નથી. જરા કષ્ટ તો લેવું જ પડે, દાદા દર્શન આપે ને આપણાને. ચલો આગળ વિડીયોમાં બની રહેજો, તમને પછી બતાવું મેં આગળ. જય સિયારામ મિત્રો, અમે આવી ગયા છે. હવે ક્યાં આવી ગયા તે તો અમને નથી ખબર યાર. ને રસ્તો જ એટલો ગરમ થઈ ગયેલો હે ને, તે રસ્તા પર કેમ કેમ ચાલે તેવું કામ છે. બહુ કામ છે ભાઈ. પહેલી વાર પગયાત્રા નીકળેલા છે 2 જણ હાથે જ અમે. પગ બી લાલ થઈ ગયેલા છે, લાલ. અહીં મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર આવે છે, તે તમને આગળ વિડીયોમાં બની રહેજો તો તમને બતાવું મેં આગળ. કેટલે દૂર છે હજુ તો. ગરમ જ એટલું છે તે શું કરીએ છીએ અમે બી. હવે અમને ખબર નહીં રહે એટલે પહેલી વાર અમે જતા હે બહાર પગપાળા જલેબી હનુમાન દાદાના મંદિરે. ચલો વિડીયોમાં બની રહેજો, બતાવું તમને આગળ. આવી ગયું બજરંગબલીનું મંદિર, રસ્તાની બાજુમાં જ છે. ફાઇનલી આવી ગયેલા છે અમે માંગરોળમાં. અમારી હાલત એકદમ પતલી થઈ, પગ બી આવા થઈ ગયેલા છે 2 જણના. ગરમ જ તેટલું લાગે તો શું કરે છે. ચાલ તમને આગળ બતાવું મેં પછી મંદિર જલેબી હનુમાન દાદાનું. વિડીયોમાં બની રહેજો ગાઈસ. જો મારી ઘરવાળી ત્યાં ચાલતી છે, પછી તો મેં અહીં જ આવી રહેલો હું. પગ દુખી આવેલા બરોબર આવી જ ગયેલા છે. થોડુંક જ રહેલો તમને પછી ત્યાં આગળ જઈને બતાવું. જલેબી હનુમાન દાદાનું મંદિર તો વિડીયોમાં બની રહેજો. ત્યાં જઈ રહેલી જો ને, ત્યાં જઈ રહેલી. ફાઇનલી આવી ગયેલા છે દોસ્તો. આ બાજુ જવાનો રસ્તો છે, પણ અમે પહેલાં આવતા હતા તે રસ્તે જવાના છે. જોઈ લો આવી જ ગયેલા છે. હવે જરાક જ રહેલું છે. દાદાની કૃપા છે, અહીં સુધી લઈ આવેલા છે અમને. બીજું તો આપણાને શું જોઈએ છે. વિડીયોમાં બની રહેજો, પછી તમને ત્યાં જઈને દર્શન કરાવું. ફાઇનલી દોસ્તો આવી ગયા છે અમે જલેબી હનુમાન દાદાની મંદિરે. ને અમને પગપાળ આવેલા એટલે અમને પહેલાં દર્શન કરવા બોલાવી લીધા છે. એ દાદાની અમારા પર કૃપા છે કે અમને બોલાવી લીધા પહેલાં દર્શન કરવા. ફાઇનલી અમે દોસ્તો હવે નીકળવાના છે જલેબી હનુમાન દાદાના મંદિરથી. મારા ભાઈને લેવા બોલાવેલો છે ઘરેથી. આ મેં પહેલી વખત આવેલો ત્યારે આ બધું કંઈ નહીં હતું. હમણાં તો આ બધી દુકાન થઈ ગયેલું છે. અહીં પાર્કિંગ થઈ ગયેલું છે. જો બધી ગાડી પાર્કિંગ, બધું વેચવાવાળું, આઈસ્ક્રીમવાળું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ને બધાને જય સિયારામ, જય જલેબી હનુમાન દાદાની જય.